ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે સાંજના 7:30 વાગે, બિકોઝ આજે હું આખો દિવસ બહુ જ બિઝી હતી, એટલે એ કામમાં જ આખો દિવસ પસાર થઈ ગયો. પછી મને યાદ આવ્યું કે ભાઈ બ્લોગ ચાલુ કરવાનો છે, તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. અને અત્યારે મારે રસોઈ બનાવવાની નથી. આજે 31st પાર્ટી છે, અમારી સોસાયટીમાં નીચે જમવાનું છે. તો અત્યારે હું કપડાં ચેન્જ કરીને નીચે અમે જમવા જઈએ છીએ. એના પપ્પા રસ્તામાં આવે છે અને જેનીશભાઈ શું કરે છે હું તમને બતાવું છું. આવી ગયા ધમાલ. શું પિઝા છે, પંજાબી થાળી છે. પિઝા પિઝા છે નીચે, તો જો નીચે પિઝા છે તો ખુશ થઈ ગયો. તો ગાઈસ, નીચે ડિનરમાં આજે પિઝા અને અનલિમિટેડ પંજાબી થાળી છે. છોકરાઓ મસ્ત ખુશ થઈ ગયા છે અને અમારા દક્ષભાઈ તો જો टोकन લઈને નીચે ચાલ્યા भी खड़ा. अच्छा देखो, ये देख रहा है मुझे, ये दक्ष का फ्रेंड है. આ વાસણ ઘસી નાખું ને પછી તૈયાર થવું. જો ચા પાણીનું હજુ કિચન ને એવું બધું ગંદુ જ છે. ફટાફટ કરી અને પછી નીચે જવું. તો દક્ષુનું તો કામ થઈ ગયું. દક્ષ મારો બહુ ખુશ થઈ ગયો. જો 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 આયો પાછો કપડા ચેન્જ કરી આપો કે મામા હું વાંધો સારા જ છે. બાકી તું તો કરી આપો. હા સારા જ છે. બાકી છે ને અંકલ ને કહી આવો કે અમને પિઝા નહીં આપતા બસ. અચ્છા, મને પિઝા નહીં આપે એમ? વાહ વાહ. ચાલો તો એમને ભાઈને નવા કપડાં આપું. તો દક્ષને ટી શર્ટ ચેન્જ કરાવી લઉં. અમારે પ્રીફર નામ કરીએ ઇમ્પોસિબલ. હા, આઈ લવ યુ ફોન. આઈ લવ તો યુ. ગાઈઝ, આ હજી સિનિયરમાં છે. કોમ્પ્યુટરમાં મને પણ બહુ નથી આવડતું અને આ ભાઈએ મોબાઈલમાં વિડીયો જોઈને ફ્રી ફાયર કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લીધી છે. બોલો. અને કૂદે તો જો. કેમ, શું થયું? બધાની લિફ્ટમાં મટન દબાઈને ભાગી ગયો. કાંઈ વાંધો નહીં. દક્ષ ટી શર્ટ બદલીને મસ્ત ડિનર માટે નીચે જઈ રહ્યો છે. અને જો આ બંને સિક્રેટ વાત કરે છે, કશીક સિક્રેટ વાત. ઉતરાય કેવી રીતે? ના ઉતરવાનું ને. ઓય ઊભી ગઈ હું યાર. તો ગાઈસ, ફટાફટ પહેલા વાસણ ઘસી નાખું પછી તૈયાર થાઉં એમ. શું થાય? એની જાતે ગેમ રમાય છે ભાઈ. જો ભૂત આવી ગયું. જેનિસની ગેમ જાતે રમાય છે ભાઈ. ભૂત આવી ગયું છે ભાઈ, ભૂત આવી ગયું છે. તો ગાઈસ, મસ્ત વાસણ ઘસાઈ ગયા છે. સાંજના કચરા પોતા બી થઈ ગયા છે. હવે હું કરીશ ભગવાનને દીવાબત્તી કરીને પછી હું કપડાં ચેન્જ કરીશ ને પછી નીચે જમવા જઈશ. કેમ કે આજે નીચે જમવાનું તો મસ્ત છે. એવું દક્ષ કહે છે. જમવાનો શોખ નથી મને, રસોઈ ન બનાવવાનો શોખ છે. જ્યારે આવું મારું એકદમ મસ્ત ક્લીન કિચન હોય ને ત્યારે મને બહુ જ ગમે. કેમ કે રસોઈ બનાવવાનું મને નથી ગમતું બિલકુલ. ગાઈસ, ફ્રાઈડે જેનિસની ઇંગ્લિશની એક્ઝામ છે, તો હું પેપર કાઢું છું. પેપર કાઢીને ઝેરોક્સ કરાવી આવીશ. પછી 2 દિવસ બાકી છે, તો સવાર સાંજ બપોર એમ કરીને 6 વાર એને પ્રેક્ટિસ કરાવીશ. પછી એને એક્ઝામમાં જોઈએ કેટલા માર્ક્સ આવે છે. હું તો મારી બનતી કોશિશ કરું જ છું. પછી એના માઇન્ડ પર છે, પણ આપણે એઝ અ પેરેન્ટ્સ તો આપણે કરવું જ પડે. તો ફટાફટ પેપર કાઢીને કપડાં ચેન્જ કરીને નીચે જઈશ. મને અચાનક યાદ આવ્યું કે આની માટે મારે પેપર કાઢવાના છે, તો હું કપડાં ચેન્જ કરવા ન રહી અને પહેલાં હું પેપર કાઢવા બેઠી. હું રેડી થઈ ગઈ છું ફાઇનલી નીચે ડિનર માટે. અને દક્ષ નીચે ડિનર જ કરે છે અને પ્રતિક આવી ગયા છે. જેનિસ અહીંયા મસ્ત હાથ ધોવે છે અને અમે જઈએ છીએ નીચે ડિનર માટે. જોઈ લે, અમારા દક્ષભાઈ મસ્ત પિઝા ખાય છે. ક્યાં હે? 11 પિઝા ખાધા તે? ચાવજે ભાઈ. ઓ ભાઈ સાહેબ, આ તો બધા લાડુ પડ્યા છે. ખાઈ લો. તો ગાઈસ, આજે તો ડિનરમાં બહુ બધું છે. પિઝા છે. જેનિસ તમારો પિઝા જ ખાય છે. હાય. અને પ્રતિક તો પિઝા ને એવું નહીં ખાય, પ્લેન જ લીધું છે બધું. બહુ તીખો લાગ્યો. ઓ બાપરે, પાણી અહીંયા ના હોય. ડીશ અહીંયા પપ્પાને મૂકીને પછી જા. ડીશ પપ્પાને આપીને જા.
ભાઈ જો એટેસથી પાણી પીવે છે કમસે કમ 14 પીસ પિઝાના ખાધા હે ને કેટલા ખાધા દક્ષ સાચું બોલી જા સાચું બોલી જા 15 પીસ પિઝાના ખાધા ઓ માય ગોડ ખવાય અને ત્યાં કેટલા પિઝાના પીસ ખાધા 300 આણે 300 પીસ ખાધા પિઝાના તો ગાઈઝ જો આ કાનાને લઈ આવ્યો છે મંદિરમાંથી અને કાનાની આંખો અને કપડાં અને શણગાર બધુંય કાઢીને નાંગો પૂંગો કાનો કરીને આ છોકરો રમે છે મારે શું કરવું હવે લગભગ 2 દિવસથી કાનાને જોડે સૂઈ જાય છે લઈને અને જ્યાં જાય ને ત્યાં જોડે ને જોડે ટ્યુશનમાં બી જોડે લઈ ગયો નીચે રમવા બી જોડે લઈ ગયો કાનાને 1 મિનિટ એનાથી દૂર નથી કરતો આ છોકરો કહે છે ને જો 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 કોણ છે કાનો તારો દોસ્તા છે નહીં તો ભાઈ છે કાનો તારો ભાઈ છે ભાઈ છે હે ભાઈ છે ભાઈ છે તારો તો ગાઈઝ જમીને આવી ગયા છે ઘરે અને ઘરે આવતા 10:30 થઈ ગયા છે હવે કપડાં ચેન્જ કરીને મસ્ત અમે સૂઈ જઈશું આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ એક કાલ નવા બ્લોગમાં બાય બાય